જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે છે ગુરુવાર જ થયો ને તન્મય? આજે નહીં શુક્રવાર છે આજે, સોરી. આજે છે શુક્રવાર અને આજની મારી સેવા. આજે ફૂલ નથી આવ્યા એટલે ફૂલ ભગવાનને અર્પણ નથી થયા, કેમ કે એનું કારણ હું તમને પછી જણાવીશ. અને અત્યારે સરસ મજાની સેવા થઈ ગઈ છે. 8:45 5 મિનિટ બાકી છે ને સેવા આજે મોડી થઈ ગઈ છે, એવું થયું છે. અહીંયા તન્મય આવી ગયો છે, લેસન કરવા બેસી ગયો છે. જય શ્રી કૃષ્ણ બેટા. કયા વિષયમાં લેસન કરે છે? સમાજ. સારું, ચલો ત્યારે કરો. જો કપડાનો ઢગલો કરીને રાખ્યો છે સ્ટેન્ડમાં, બધા જે સુકાઈ ગયા હતા બધા લઈ લીધા છે. અને બહારનું વાતાવરણ કંઈક આવું છે અત્યારે, કેમ કે ગાય માતા આવી ગયા છે. તડકો આવે છે ને પછી જાય છે, તો અત્યારે આવું છે બધું, એ જોઈ શકો છો. અને હજી બધું કામ બાકી છે, તો હવે સ્ટાર્ટ કરીશું. પછી હું તમને બધી વાત કરું કે કેમ આટલું બધું સેવામાં પણ મોડું થયું. ચલો કન્ટિન્યુ. જો અહીંયા બેસી ગઈ છું નાસ્તો કરવા માટે, અને અહીંયા બનાવી દીધા છે રોટલા. જો રોટલા થઈ ગયા છે, કોફી તૈયાર થઈ ગઈ છે. આની અંદર છે મસાલાવાળી પૂરી અને આની અંદર છે ભાખરવડી. તો ચલો બધા નાસ્તો કરવા માટે અમે હવે નાસ્તો કરી લઈશું. અને તન્મયને તો શ્રાવણ મહિનો છે એટલે તન્મય માટે એની માટે કંઈક હમણાં બનાવી દઉં, અને પછી એને આજે લઈ જવાનું છે મોરૈયો, એટલે મોરૈયો પણ બનાવી દઉં. પછી બીજું બધું કામ કન્ટિન્યુ. જો અહીંયા તન્મય માટે બની ગઈ છે બટેકાની આવી રીતે ચિપ્સ અમે તળી છે, અને અહીંયા બની રહ્યું છે મોરૈયો. હા, મરચાં તળું છું ને, તને ભાવે છે ને મરચાં? એટલે મરચાં પણ તળું છું, જોઈ શકો છો. તો હવે તળાઈ ગઈ છે, તો તન્મય ખાઈ લે. 9:30 થયા છે. આજે થોડીક મેં ક્રિસ્પી કરી છે, આમ ગોલ્ડન. ચલો, બહાર જોઈ શકો છો કે તડકો આવી રહ્યો છે ધીમે ધીમે. એ ઊભો રે, એમ નહીં મને દાજાશે ભાઈ, ઊભો રે ને ભાઈ, ધીમે રહીને નાખ. લે ચલ. ધીમે રહીને કરાય, છાંટા ઉડે નહીં. હા, મરી અને સ્પ્રિંકલ કરું ને, મરી પાવડર. ઓકે, તો આપણે આની પર મરીનું સ્પ્રિંકલ કરી દઈશું. પછી તન્મયને સ્કૂલે જવાનું છે, સ્કૂલે જાય. ફાઇનલી તૈયાર થઈ ગઈ છે, મરચાં પણ તળાઈ ગયા છે અને બટેકાની ચિપ્સ પણ તળાઈ ગઈ છે. હવે જે તન્મય શેની માટે એમાં ખાઈ લે. અમારા તન્મયને તો ફાઇનલી અહીંયા મોરૈયો પણ તૈયાર થઈ ગયો છે. તો તન્મય જશે હવે, એને બધું કરી દઉં, ઠંડુ કરવા મૂકી દઈશું. અને બહાર જો વાતાવરણ પાછું ચેન્જ થઈ ગયું છે, જોઈ શકો છો. હજી તો કપડાં વાસણ બધું બાકી છે, અને પાછો તડકો જતો રહ્યો છે. અને આ ભગત આપણું જો અહીંયા સુઈ ગયું છે. ભગત એ કાન હલાવે છે, પણ અહીંયાથી ઊભું નહીં થાય. તો અમારી માટે બનાવવાનું છે આજે ખીચડી શાક ભાખરી, તો તે પણ કરી દઈશું. પણ પહેલાં કપડાં વાસણ કરી દઉં. જો અહીંયા મોરૈયો ઠંડો કરવા મૂકી દીધો છે, જોઈ શકો છો. સરસ મજાનો વઘારેલો મોરૈયો. અને આ તન્મય માટે ઠંડો કરવા મૂક્યો છે, તો તન્મય ખાઈ લેશે હવે. કારણ કે તન્મય આવશે છે 5:15 આવશે, તો ત્યાં સુધી એને ભૂખ લાગી જાય, અને એટલા માટે થોડું ઘણું ખાઈ લેશે. ચિપ્સ ખાશે ને આ ખાશે મોરૈયો, એટલે એને થોડીક ભૂખ ના લાગે. ઓકે, જો અહીંયા જોઈ શકો છો
ભાખરી ચાલુ થઈ ગઈ છે કરવાની, લોટ બંધાઈ ગયો છે. આમાં ગલકાનું શાક અને કુકરમાં બનાવી દીધું છે ખીચડી. હવે ભાખરી કરી દઈશું. અને બહારનું વાતાવરણ કંઈક આવું છે, થોડોક તાપ પડે છે અને વરસાદ પડવાનો ચાલુ થઈ જાય છે. તો બહાર કપડાં મૂકી શકાય એ વાત છે જ નહીં. હમણાં હવે જૈમિક આવશે. અહીંયા જૈમિક કોલેજથી આવી ગયો છે. હેલો જૈમિક, કેવું છે વરસાદનું અમદાવાદમાં? જીરો નથી. અહીંયા તો જો આ તડકો પડે છે ને પછી પાછો વરસાદ આવે છે, પછી તડકો પાછો આવે, વરસાદ આવે ને જાય ને એવું બધું. બોલો બીજું? સારું, ચલો જમવાનું થઈ ગયું છે બરાબર. હા, તો અત્યારે બહારનું વાતાવરણ તમે જોઈ શકો છો. સરસ મજાનો ઉઘાડ કાઢ્યો છે. અને અત્યારે હું જઈ રહી છું, કામ છે એટલા માટે બહાર નહીં, એટલે કે અહીંયા બાજુમાં જ જઈ રહી છું. અને તમને કે જો કેવો તડકો પડી રહ્યો છે. બોલો ગનાભાઈ, વરસાદ બહુ પડે એમ? જમી લીધું? શોભા ભાભી એ બહુ દિવસે આયા લાગે. લે, શું થયું તમને પાછું? ઉધરસ બહુ આવે, તાવ ને એવું તો મટી ગયું. ઓહો, તો દવા લાયા કે નહીં? હારું થાય તે પૈસે હા તે ના, હા તે એવું જ થાય, મને એવું જ થાય છે. તારે કશું ભાવ જ નહીં ને. 50 રૂપિયાનો ખમણ લઈને સરસ સરસ. હા, હું અહીંયા આવી હતી પેલા ત્યાં કોકીબેનના ઘેર. હા, મેં વાળું ઘર. અરે જવું છે, ટિફિન નહીં બનાવવાનું અલ્પેશ માટે? ખમણ લેવા જતો તો મળે. જો હવે ટિફિનમાં બનાવવાનું છે પરવરનું શાક. તો અહીંયા વઘાર મૂકી દીધું છે, જોઈ શકો છો. હવે પરવરનું શાક બનાવી દે. ભાખરી તો બનાવવાની નથી, કેમ કે મેં વધારે જ ભાખરી બનાવી દીધી હતી અમે જ્યારે 12 વાગે હું બનાવતી હતી ત્યારે. એટલે અત્યારે શાક વઘારી દઈશું. 1:30 વાગી ગયો છે, તો શાક વઘારી દઈશું. અને 2:30 વાગ્યા સુધી બધું કમ્પ્લીટ થઈ જાય. તો ચલો હું શાક વઘારી દઉં. જો અમે આવી ગયા છીએ વૈદ્યનાથ મહાદેવ, અહીંયા દર્શન કરવા માટે. જોઈ શકો છો, આજે મહાઆરતી છે અહીંયા. જય ભગવાન. જો આ પણ શિવલિંગ અહીંયા. જય હનુમાન દાદા, જય ગણપતિ દાદા. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. હા, અહીંયા જજે, કારણ કે પેલું નાની જો અહીંયા આવેલી પતરાનું ઝાડ પણ આવેલું છે. સામે સૂર્યનારાયણ પણ છે. તુલસી મસ્ત મજાની ગ્રો થઈ ગઈ છે.
જોઈ શકો છો સરસ મજાના દર્શન થઈ ગયા છે અને હવે હું ને જૈમિક બંને જઈ રહ્યા છે ઘરે. જો અહીંયા હું ને જૈવિક બંને ઘરે આવી ગયા છે અને બસ આજનો દિવસ આવો જ છે. જો આજનો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. પ્લીઝ સબસ્ક્રાઇબ. આંકડો વધતો નથી તો જો અમારી બ્લોગ ગમતા હોય તો સબસ્ક્રાઇબ કરજો. કેમ જૈમિક? સાચી વાત. અને ના ગમતા હોય તો કોમેન્ટ કરીને પણ જણાવો અને ગમતા હોય તો શેર પણ કરો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે. ઓકે ઓકે. ઓકે સબસ્ક્રાઇબ. પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ.